અહીં આપણે જોશું દશાંશવાળા સરવાળા કઈ રીતે કરવા તે. એક નોંધ આપેલી છે કે દશાંશની નીચે દશાંશ આવવું જોઈએ. તો જ્યારે આપણે સરવાળો કરતા હોઈએ ત્યારે ઉપર અને નીચે દશાંશની નીચે જ દશાંશ આવવું જોઈએ. જ્યાં અંક ખૂટે ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનું, જેથી ભૂલ પડે નહીં. પહેલાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 5.8 પ્લસ 65.93 છે. તો અહીંયા 5.8 પ્લસ 65.93, તો અહીંયા 5ની આગળ મેં એક 0 મૂકી દીધો અને અહીંયા 8ની પાછળ એક 0 મૂકી દીધો. તો હવે આપણે એનું પ્લસ કરીએ. 3, 7, પોઈન્ટની નીચે પોઈન્ટ મીન્સ દશાંશની નીચે દશાંશ, વિધા 1, 11, 1, 7. તો આ આપણો આન્સર. હવે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, એને આપણે ગોઠવીએ. 40 પ્લસ 39.407. તો અહીંયા 40 પોઈન્ટ પછી છે, અહીંયા દશાંશ પછી કોઈ સંખ્યા આપેલી નથી, તો આપણે 0, 0, 0 મૂકી દઈએ અને આન્સર મેળવી લેવાનો. નીચે એક ત્રીજી વેલ્યુ છે, તો એ તમારે તમારી જાતે પ્રેક્ટિસ કરવાની.